નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટેલિસ્કોપની ચર્ચા કરી હતી કે ટેલિસ્કોપના 3 પ્રકાર હોય, એસ્ટ્રોનોમિકલ હોય, ટેરેસ્ટ્રીયલ હોય અને છેલ્લે વક્રીકારક. બરોબર, જેમાં આપણે લેન્સના 2 લેન્સ હોય છે એસ્ટ્રોનોમિકલમાં, બરોબર, એક ઓબ્જેક્ટ અને એક આઈપીસ. જે ટેરેસ્ટ્રીયલ બનાવવું હોય તો એમાં ત્રીજો લેન્સ ખાલી શું કરે, ચત્તુ પ્રતિબિંબ કરી નાખે, ઉલટા પ્રતિબિંબ, બરોબર. અને ત્રીજું આપણે વક્રીકારકમાં જોયું હતું, જે એસ્ટ્રોનોમિકલ બને સેમ જેવું હોય લેન્સ હોય તો. અને જો તમારે અરીસાનો ઉપયોગ કરવો હોય તો આપણે એ અરીસાનો ઉપયોગ પણ જોયો હતો, બરોબર, કેસેગ્રેન ટેલિસ્કોપની અંદર. તો હવે એના ઉપરના દાખલા આપણે થોડાક જોવાના છે સ્વાધ્યાયના. તો સ્વાધ્યાય 9.30 તો રકમ આપણે જોઈએ પહેલા. તો સ્વાધ્યાય 9.30 રકમ કંઈક આવી છે. એક કેસેગ્રેન ટેલિસ્કોપમાં મેં તમને આગળ પણ કીધું છે મિત્રો કે દરેક રકમની અંદર કયો ટેલિસ્કોપ, કયું માઇક્રોસ્કોપ આપેલું જશે. તો એ કેસેગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિમાં બતાવ્યા મુજબ 2 અરીસાઓ વાપરવામાં આવે છે. આ ટેલિસ્કોપના અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટર અંતરે રાખેલા છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર, નાના અરીસાની 140 મિલીમીટર હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? આવી આકૃતિ આપણને જોઈ હતી કેસેગ્રેનમાં, બરોબર. તો અનંત અંતરે વસ્તુ છે તો આ મોટો અરીસો કહેવાય, આ નાનો અરીસો. મોટો અરીસો અંતર્ગોળ, નાનો અરીસો આપણો બહિર્ગોળ હોય છે. તો આ બહિર્ગોળથી છેલ્લું જે પ્રતિબિંબ મળે એ આપણને કેટલા અંતરે મળે એવું આપણને પૂછેલું છે. તો સૌથી પહેલા ઓબ્જેક્ટની અંતર્ગોળ અરીસા માટે આપણને R1 આપ્યું છે 220 મિલીમીટર, સેન્ટીમીટરમાં 22 સેન્ટીમીટર થાય. તેના ઉપરથી એની કેન્દ્ર લંબાઈ F1 બરાબર R1/2 તો 11 સેન્ટીમીટર આ અંતર્ગોળ અરીસા માટે. એવું જ બહિર્ગોળ અરીસા માટે આપણને આપ્યું છે R2 બરાબર 140 મિલીમીટર તો 14 સેન્ટીમીટર. એના ઉપરથી F2 R2/2 કરો એટલે તમને 7 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મળી જશે. તો આ બંને અરીસા માટે મળી ગયું. હવે બંને અરીસા વચ્ચેનું અંતર આપણને આ 2 અરીસા વચ્ચેનું અંતર આપ્યું છે 20 મિલીમીટર, તો સેન્ટીમીટરમાં લખો તો 2 સેન્ટીમીટર. હવે ખાસ જોવાનું કે ભાઈ અનંત અંતરેથી વસ્તુ છે તો ત્યાંથી પહેલું કિરણ આ અંતર્ગોળ સપાટી પર આપાત થાય. ધારો કે આ બહિર્ગોળ સપાટી નથી તો ભાઈ અનંત અંતરે જે વસ્તુ હોય એ કઈ જગ્યાએ પ્રતિબિંબ આપણને આના કેન્દ્ર લંબાઈ ઉપર આપે, મતલબ F1 ઉપર આપણને આપે. જો બહિર્ગોળ ના હોય તો અનંત અંતરે વસ્તુ આપણને F1 આગળ ભેગી થવાની છે. મતલબ અહીંયાથી અહીંયાનું અંતર શું થઈ ગયું, F1 થઈ ગયું. પરંતુ અહીંયા બહિર્ગોળ અરીસો છે એટલે આ બહિર્ગોળ અરીસો તમે જેવું મૂકશો તો આ જે પ્રતિબિંબ મળે છે એ આભાસી થઈ જશે અને આ પ્રતિબિંબ એ આ બહિર્ગોળ માટે વસ્તુ થઈ જશે, બરોબર ને. જો બહિર્ગોળ ના હોત તો અહીંયાનું પ્રતિબિંબ આપણને F1 આગળ મળે, તો આ અંતર્ગોળ અરીસાનું પ્રતિબિંબ આપણને F1 આગળ મળ્યું. પણ તમે જેવો આ બહિર્ગોળ અરીસો મૂકશો એટલે આ પ્રતિબિંબ જે આ અંતર્ગોળનું છે એ આ બહિર્ગોળ માટે આભાસી વસ્તુ તરીકે કામ કરશે અને એનું પ્રતિબિંબ આપણને કઈક જગ્યાએ આપશે. તો આ જે પ્રતિબિંબ છે પહેલાનું અંતર્ગોળ અરીસાનું એ બહિર્ગોળ અરીસા માટે શું થશે, વસ્તુ. તો ભાઈ આ બાજુ કિરણ આવવાના છે બહિર્ગોળ સપાટી માટે, તો મતલબ આ બાજુ બધું પ્લસ લેવું પડશે. તો જે યુ મળે આ કોના માટે, બહિર્ગોળ માટે, એ આપણું પ્લસ થશે. તો પહેલા યુ શોધી આપણે. એના માટે જો અહીંયાથી અહીંયાનું અંતર F1 કહેવાય અને આ છે આપણી પાસે 20 મિલીમીટર, તો એની બાદબાકી કરો એટલે આપણને વસ્તુ મળી જાય બહિર્ગોળ માટે. એટલે યુ આપણને બહિર્ગોળ માટે મળી જશે. તો લખી શકીએ આપણે કે બંને અરીસા વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર. તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો ઓબ્જેક્ટની અરીસા પરથી પરાવર્તન પામી F1 આગળ કેન્દ્રિત થાય છે. જો બહિર્ગોળ ના હોય ત્યાંની વાત છે. જેવું બહિર્ગોળ આવી ગયું એટલે પણ આ કિરણો ગૌણ અરીસા એટલે કે બહિર્ગોળ અરીસા ઉપર આપાત થાય છે. માટે વસ્તુ અંતર શું થઈ ગયું હવે યુ બરાબર તો F1 - D. તો શું થઈ ગયું, F1 છે 11, D છે 2, તો થઈ ગયું 9 સેન્ટીમીટર. પેલી બાજુ વસ્તુ કહેવાય આભાસી, એટલા માટે પ્લસ લેવાનું છે બહિર્ગોળ માટે. તો બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ અંતરનું સૂત્ર UF2 ના છેદમાં જો અરીસો છે એટલે U - F2 અને અહીંયા બહિર્ગોળ માટે વાત કરીએ છીએ તો અહીંયા F2 લેવું પડે. તો U પ્લસ આવશે, F2 તો પ્લસ જ છે બહિર્ગોળ, બરોબર. પેલી બાજુ છે ને F2, આના માટે F2 આ બાજુ મળવાનું છે, એ પણ પ્લસ જ થવાનું. તો 9 7 9 - 7 63 છેદમાં 2 એટલે 31.5 સેન્ટીમીટર મળ્યું. તો મિત્રો અહીંયા પ્લસ આવ્યું છે એનો મતલબ શું થઈ ગયો, આપણી પાસે જે પ્રતિબિંબ છે આભાસી હશે, બરોબર. પ્લસ છે એટલે આભાસી થશે. પરંતુ ખાસ જોજો મિત્રો, આપણે આ 2 વચ્ચેનું અંતર એવું એડજસ્ટ કરવું પડે કે જેથી જે આભાસી પ્રતિબિંબ છે એ રિવર્સ થઈને આપણે અહીંયા મળે, આઈપીસ આગળ આપણને મળે. આ ખાસ સમજવાનું. ભલે સંજ્ઞા પ્લસ છે
પણ તમારે આ એડજસ્ટેબલ હોય, મૂવેબલ હોય, તો તમારે આ બે વચ્ચેનો આમ તેમ એડજસ્ટ કરવું પડે, જેથી આ બાજુ છે પ્રતિબિંબ આપણે આભાસી મળ્યું એ તમારું આ બાજુ આઈપીસ આગળ તમને મળે. એટલે શું કહી શકો, બહિર્ગોળ અરીસાથી આ પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું? 31.5 સેન્ટીમીટર જમણી બાજુ મળે, પરંતુ એના માટે આ અંતર તમારે એડજસ્ટ કરવું પડે, જેથી આ બાજુ જે પ્રતિબિંબ મળતું હતું એ આપણે આઈપીસ આગળ ટ્રાન્સફર થઈ જાય. એટલે આ અંતર ખાસ અગત્યનું છે બે અરીસા વચ્ચેનું. એ એડજસ્ટેબલ હોય, મૂવેબલ હોય, તો તમારે એડજસ્ટ કરવું પડે, બરોબર, જેથી છેલ્લું પ્રતિબિંબ પાછું આપણી આંખ એટલે કે આઈપીસ આગળ મળે. એટલે આ ખાસ સમજો આમાં, બરોબર છે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 9.30. હવે સ્વાધ્યાય 9.23 જોઈએ તો રકમ કંઈક આવી છે 9.23 ની 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક અભિસારી લેન્સ વડે જોવામાં આવે છે, બરોબર. અભિસારી મતલબ બહિર્ગોળ. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે, મતલબ ઓબ્જેક્ટિવથી 9 સેન્ટીમીટર વસ્તુ રાખેલું છે. તો સૌથી પહેલું લેન્સની મોટવણી શોધો અને ટુકડાના આભાસી પ્રતિબિંબના દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. પહેલો ભાગ ક્લિયર કરીએ, મોટવણી અને જે પ્રતિબિંબ મળે ચોરસનું એનું ક્ષેત્રફળ, બે વસ્તુ કીધું છે. તો આપણી પાસે ચોરસનો જે ટુકડો છે એનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે, તો આ થઈ ગયું વસ્તુનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર. બહિર્ગોળ લેન્સ માટે એફ, જોજો આમાં ભૂલ છે, આપણને 9 સેન્ટીમીટર આપણને એફ આપ્યું છે ચોપડીમાં, તો ત્યાં ચોપડીમાં સુધારો કરી નાખજો, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કરી દેજો. એટલે ચોપડીમાં 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કરવી 9 સેન્ટીમીટરની જગ્યાએ, આ એક ભૂલ છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે અને યુ બહિર્ગોળ છે એટલે -9 સેન્ટીમીટર. તો આના ઉપરથી મોટવણી મેળવું છે, પણ મોટવણી માટે વી જોઈએ પહેલા, તો પહેલા વી શોધી લઈએ. તો ભાઈ લેન્સ છે તો વી બરાબર યુએફ ના છેદમાં યુ પ્લસ એફ, તો યુ -9 એફ પ્લસ 10, યુ -9 એફ પ્લસ 10, તો આ થશે -90, આ થશે +1 એટલે -90 સેન્ટીમીટર પ્રતિબિંબ મળી ગયો, બરોબર. તો આભાસી થશે આપણા માટે, આ માઇનસ છે એટલે. તો હવે મોટવણી શોધીએ તો ભાઈ મોટવણી બરાબર વી બાય યુ, વી આવશે -90, યુ છે -9 ઇઝ ઇક્વલ ટુ 10. પણ બને ત્યાં સુધી મોટા ભાગે મોટવણી આપણે મૂલ્ય સ્વરૂપમાં લઈએ છીએ મિત્રો, એટલે જો કદાચ માઇનસ આવે તો એ મૂલ્ય સ્વરૂપમાં ખાલી પ્લસમાં મોટવણી લખવાડી હોય છે, બરોબર. તો હવે આ થઈ ગઈ પહેલું મોટવણી. હવે આપણે શોધવું છે જે પ્રતિબિંબ મળે છે એનું ક્ષેત્રફળ. તો આપણી પાસે મોટવણી છે, આપણી પાસે વસ્તુનું ક્ષેત્રફળ છે, તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધી શકીએ કેવી રીતે? તો ભાઈ આભાસી પ્રતિબિંબના ચોરસનું ક્ષેત્રફળ મોટવણીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એઆઈ અપોન એઓ, મતલબ આભાસી જે પ્રતિબિંબ છે એનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. હવે આ ક્યાંથી સૂત્ર આવ્યું? તો આપણી પાસે સૂત્ર છે કયું? તો લંબાઈ સ્વરૂપમાં, અંતર સ્વરૂપમાં, કે ભાઈ મોટવણી એમ બરાબર વી બાય યુ. તો આ પણ અંતર કહેવાય, લંબાઈ કહેવાય, આ પણ અંતર લંબાઈ કહેવાય. તો તમે જો વર્ગ કરો તો ચોરસ છે, તો તમે જો વર્ગ કરો તો લંબાઈનો વર્ગ એટલે ક્ષેત્રફળ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. તો બંને બાજુ વર્ગ કરી નાખ્યું, તો આ થઈ ગયું પ્રતિબિંબનું ક્ષેત્રફળ, આ થઈ ગયું વસ્તુનું ક્ષેત્રફળ, v² અપોન u². તો આ થઈ ગયું મોટીનો વર્ગ. તો m² બરાબર ai અપોન એવો તમે લખી શકો છો, બરોબર ને. આ સૂત્ર છે એમાં બંને બાજુ વર્ગ કરી દેવાનો, એટલે આ થઈ જાય પ્રતિબિંબનું અંતર મતલબ લંબાઈનો વર્ગ છેદમાં વસ્તુની લંબાઈનો વર્ગ. ચોરસ ટુકડો છે તો લંબાઈનો વર્ગ એટલે ક્ષેત્રફળ થઈ જાય ને, તો ai અપોન એવો. એટલે આ ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ સ્વરૂપમાં લેવું હોય તો આ સૂત્રનો ઉપયોગ તમારે કરી લેવાનો, બરોબર. લંબાઈ સ્વરૂપમાં હોય તો આનો ઉપયોગ કરીએ છીએ, અંતર કે લંબાઈ. તો આના ઉપરથી ai બરાબર m² ઇન્ટુ એઓ, તો આપણી પાસે m 10 અને એવો એટલે વસ્તુનું ક્ષેત્રફળ છે આપણી પાસે 1 મિલીમીટર સ્ક્વેર, તો થઈ જાય 100 મિલીમીટર સ્ક્વેર. સેન્ટીમીટરમાં લખવું હોય તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર થઈ જાય. એટલે ખાસ આ સૂત્ર નોટ કરી રાખજો. પહેલો ભાગ થઈ ગયો. બીજો ભાગ જોઈએ, લેન્સની કોણીય મોટવણી એટલે કે મોટવ શક્તિ શોધો. ખાસ યાદ રાખજો મિત્રો, આ નોટ અંડરલાઈન કરજો આની નીચે કે ભાઈ મોટવ શક્તિ, બરોબર. મોટવ શક્તિ માટે મેક્સિમમ મોટવણી કહેવાય ને, તો મોટવ શક્તિ એટલે કે એમ મેક્સિમમ થાય. એટલે જ્યારે પણ મોટવ શક્તિ શબ્દ આપે, બરોબર, તેનો મતલબ શું હોય? એમ મહત્તમ થવું જોઈએ, બરોબર. અને બીજી વસ્તુ નોટ કરી રાખજો કે ભાઈ એમ મહત્તમ થાય ક્યારે? કે જ્યારે આપણું અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળે ત્યારે એમ મહત્તમ હોય. છેલ્લું પ્રતિબિંબ જો નજીક બિંદુ આગળ હોય તો મોટવણી આપણને મેક્સિમમ મળે છે. આ પણ યાદ રાખજો મિત્રો. તો જો v બરાબર d હોય ત્યારે
જ્યારે થાય ત્યારે એમ મહત્તમ થાય, તો મતલબ મોટો શક્તિ હોય તો V બરાબર D આપણે લેવાનું છે. તો ભાઈ M બરાબર આમ તો V અપોન U છે, પણ V ની જગ્યાએ શું લેવાનું? D. અને મેં કીધું પ્રમાણે આ મૂલ્ય સ્વરૂપે લેવાનું, એટલે અહીંયા U માઇનસ આવે તો માનાંકમાં લઈ લઈએ એટલે પ્લસ થઈ જાય, તો આવશે 25. U આપ્યું છે આપણી પાસે કેટલું ભાઈ? 9 સેન્ટીમીટર મૂલ્યમાં, તો થશે મોટો શક્તિ 2.8. એટલે આ થઈ ગયું મોટવણી અને આ થઈ ગયું મોટો શક્તિ. તો આ છે 10 અને આ છે 2.8. તો ત્રીજો ભાગ, પહેલા ભાગમાં મેળવેલી મોટવણી અને બીજા ભાગમાં મેળવેલી મોટવણી સમાન છે, સમજાવો. તો જોઈ શકાય આ 10 છે પહેલા ભાગમાં મોટવણી અને મોટો શક્તિ 2.8, તો સરખી નથી. તો કહી શકો ભાગ A અને ભાગ 2 માં મોટવણી અને મોટો શક્તિ સમાન નથી. તો સમાન કરવી હોય તો શું કરવું પડે? તો આમાં પણ તમારે V બરાબર D લેવું પડે. એનો મતલબ છેલ્લું પ્રતિબિંબ D આગળ મળતું હોય તો બંને સરખું થશે. તો જ્યારે પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ એ D આગળ મળતું હોય ત્યારે જ બંને ભાગમાં મોટવણી સમાન થાય, બાકી થાય નહીં. ખબર પડી આમાં? તો આ રીતે આ મોટવણી ક્ષેત્રફળ શોધ્યું, આ મોટો શક્તિ, બરોબર, અને એના ઉપરથી બંને સરખું છે કે નહીં જોયું આપણે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 9.23. હવે નેક્સ્ટ લઈએ સ્વાધ્યાય 9.24. તો રકમ આવી કંઈક છે, 3 ભાગ છે. તો પહેલો ભાગ સ્વાધ્યાય 9.29 29 ને 30 છે. 29માં સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી મહત્તમ શક્ય મોટવણી સાથે ચોરસો સ્પષ્ટ દેખાશે? સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી મહત્તમ શક્ય મોટવણી સાથે ચોરસો સ્પષ્ટ દેખાય? એનો મતલબ આપણને એવું કીધું છે કે ચોરસ સ્પષ્ટ જોવા છે આપણે, એના માટે જે શું કહેવાય કે લેન્સને કેટલા અંતરે રાખવું જોઈએ વસ્તુથી, મતલબ વસ્તુ અંતર U શોધવાનું છે. તો આપણી પાસે મહત્તમ મોટવણી કીધું છે આપણે, તો મહત્તમ મોટો શક્તિ આપણને ખબર છે V ક્યાં થઈ જાય? D આગળ થઈ જાય, તો V -25, 9.29 નહીં પણ 9.23 નો ઉપયોગ કરવો છે મિત્રો આપણે. એટલે એમાં સુધારો કરી નાખજો 9.23, તો 10 સેન્ટીમીટર. તો ભાઈ F ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે. તો U શોધવાનું છે. તો આપણી પાસે V છે, F છે, તો U શોધવા માટે લેન્સનો ઉપયોગ કરી નાખો સૂત્ર -1/U + 1/V બરાબર 1/F. એટલે શું થઈ ગયું? U શોધવું છે એટલે સંજ્ઞા એમાં નહીં મૂકવાની, પેલા કરતા બનાવી દઈએ ને, એટલે આ પેલી બાદ જાય અને આ બાદ લાવી દઈએ. એટલે આમાં સંજ્ઞા નહીં મૂકવાની, જે શોધવું હોય એમાં આ બેમાં મૂકવાની. તો V આવશે -25 અને F પ્લસ બેગોળ છે એટલે તો આવશે -7/50. તો U થઈ ગયું માઇનસ, આ જો આ 1/U છે, આ -7/50. એટલે વ્યસ્ત કરવું ભૂલવું નહીં. તો U બરાબર -50/7 એટલે -7.14 સેન્ટીમીટર આપણને જવાબ મળે. એટલે ચોપડીમાં સ્વાધ્યાય 9.23 નો ઉપયોગ કરવાનો છે, 9.29 તો નહીં. આ જોજો ખાલી. તો U નો -7.14 મળી ગયું. આ પહેલો ભાગ આપણે લેન્સને કેટલા અંતરે મૂકવો જોઈએ વસ્તુથી? 7.14 સેન્ટીમીટર અંતરે મૂકવો જોઈએ. પછી બીજો ભાગ, આ કિસ્સામાં મોટવણી કેટલી થાય? તો ભાઈ આ કિસ્સામાં મોટવણી આપણી પાસે V ને U છે, તો મોટવણી બરાબર મૂલ્ય સ્વરૂપમાં લઈએ તો V/U, તો V 25, U 7.14, તો 3.5 મળે. ત્રીજો ભાગ કે શું મોટવણી અને મોટો શક્તિ આ કિસ્સામાં સમાન છે? તો મોટો શક્તિ શોધી લઈએ પહેલા. તો મોટો શક્તિ માટે V શું હોવું જોઈએ? D હોવું જોઈએ. તો V ની જગ્યાએ D મૂકી દો, છેદમાં U, તો 25/7.14 એટલે 3.5. તો મોટવણી અને મોટો શક્તિ જો બંને કેવી છે? સરખી મળે છે. એનું રીઝન તમને ખબર પડી ગઈ હશે, કારણ કે V કેટલું લેવાનું છે આપણે? 25, એટલે સરખું જ હોય બંને. તો આ રીતે લખી શકાય છે, બરોબર. નેક્સ્ટ સ્વાધ્યાય 9.25 જોઈએ. તો સ્વાધ્યાય 9.30 આમાં પણ તમારે સ્વાધ્યાય 9.24 લેવાનું છે, 30 નહીં. જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ AI, આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ AI 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્તક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? U શોધવાનું છે. જો આંખને આ વિવર્તક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો, એવું કીધું છે. તો સૌથી પહેલા EI તમને આપ્યું છે 6.25 મિલીમીટર સ્ક્વેર અને U તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા મોટવણી શોધી લઈએ આપણે. તો જો આપણી પાસે ક્ષેત્રફળની આપણને આપ્યું છે ક્ષેત્રફળ પ્રતિબિંબનું, તો આપણે ક્ષેત્રફળની મોટવણી લેવી પડશે. તો m² બરાબર AI/AO, તો m². હવે પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણને AI કીધું છે અને આમાં વસ્તુનું ક્ષેત્રફળ આપણને હતું 1 મિલીમીટર સ્ક્વેર. આનો ઉપયોગ આપણે કરવાનો છે,
બરોબર. 24માં 23નો ઉપયોગ છે એટલે 23નો ઉપયોગ કરી શકો તમે. તો એ O બરાબર 1 છે આપણી પાસે, તો આ થઈ ગયો m² બરાબર 6.25 છેદમાં 1 ઇઝ ઇક્વલ 6.25. એટલે બંને દાખલામાં આપણે આનો ઉપયોગ કરવાનો છે એટલું યાદ રાખજો. 9.29 છે એ નહીં, 9.23નો ઉપયોગ આપણે કરવાનો છે એટલું સુધાર રાખજો ચોપડીમાં. તો m² મળી ગયું 6.25, તો ભાઈ m બરાબર વર્ગમૂળ કરી નાખો એટલે 2.5 મોટવણી આપણને મળી. તો આપણી પાસે u શોધવાનું છે મિત્રો. જો હવે તો ભાઈ મોટવણી m બરાબર v/u લખી શકો તમે. હવે આપણી પાસે v નો કોઈ ઉલ્લેખ નથી, આપણી પાસે કોઈ u નો ઉલ્લેખ નથી, તો સંજ્ઞા મુકાય નહીં. જે કિંમત આપણને જ્ઞાત હોય, ખબર હોય, એની સંજ્ઞા મૂકવાની. જે અજ્ઞાત હોય એની સંજ્ઞા મુકાય નહીં. અજ્ઞાત હોય કે શોધવાનું હોય એની સંજ્ઞા નહીં મૂકવાની. તો v ને u ની સંજ્ઞા મૂકવાની નહીં, કારણ કે ખબર નથી આપણને, એટલે ખાલી એમ ખબર છે. તો ભાઈ m બરાબર 2.5, તો v/u આના ઉપરથી v બરાબર 2.5 u મળી ગયું. હવે આનો ઉપયોગ લેસના સમીકરણમાં કરી નાખો. જો -1/u + 1/v બરાબર 1/f, તો -1/u એમ ના એમ અને v ની જગ્યા પર 2.5u ઇઝ ઇક્વલ ટુ 1/10, બરોબર. કારણ કે આપણી પાસે f કેટલું છે 10. તો આના ઉપરથી માઇનસ લસા કાઢો, -2.5 + 1 છેદમાં 2.5u ઇઝ ઇક્વલ ટુ 1/10. એટલે -1.5/2.5u ઇઝ ઇક્વલ ટુ 1/10. ક્રોસ ગુણાકાર કરો એટલે 25u બરાબર -150. u બરાબર -6 સેન્ટીમીટર મળ્યું. આના ઉપરથી v પણ શોધી શકાય. તો ભાઈ v બરાબર 2.5u છે, તો 2.5 આની જગ્યાએ -6 એટલે -15 સેન્ટીમીટર મળ્યું. મતલબ આભાસી પ્રતિબિંબ થશે. અને જો મૂલ્ય સ્વરૂપમાં લખવું હોય તો 15 સેન્ટીમીટર થાય. તો એવું કીધું છે કે જો આપણે એવું કીધું છે કે આગળ એમાં જ એવું કીધું છે કે જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને સ્પષ્ટ જોઈ શકે ખરો. તો અહીંયા તમે જો આંખને રાખો આટલા અંતરે તો તમે સ્પષ્ટ જોઈ શકો ખરો. તો એના માટે જો ભાઈ 15 સેન્ટીમીટર જે છે ને, જે નજીક બિંદુ 25 સેન્ટીમીટર કરતાં ખૂબ જ નજીક કહેવા માટે આપણી આંખ માટે બે બિંદુ મિત્રો યાદ રાખજો. એક નજીક બિંદુ અને એક દૂરનું બિંદુ. આ બે વ્યાખ્યા યાદ રાખજો. નજીક બિંદુ મતલબ જો કયું ભાઈ, તો જે મિનિમમ અંતરથી આપણે સ્પષ્ટ વસ્તુને જોઈ શકીએ, જે 25 સેન્ટીમીટર છે. અને દૂરનું બિંદુ એટલે શું, જે મેક્સિમમ અંતર સુધી આપણે સ્પષ્ટ જોઈ શકીએ એને કહેવામાં આવે છે દૂરનું બિંદુ. તો નજીક બિંદુ મતલબ મિનિમમ અંતર કહેવાય અને દૂરનું બિંદુ મતલબ મેક્સિમમ અંતર કહેવાય, જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો એનો મતલબ શું થયું કે માનવ આંખ માટે 25 સેન્ટીમીટરથી લઈને અનંત સુધી તમે કોઈ પણ વસ્તુ સ્પષ્ટ જોઈ શકો છો. તો જો 25 થી નજીક અંતર તમે વસ્તુ રાખો તો સ્પષ્ટ જોઈ શકાય નહીં. તો આ અંતર જે છે એ આપણું શું છે 25 સેન્ટીમીટરથી ઓછું કહેવાય. તો એનો મતલબ સ્પષ્ટ જોઈ શકવાના નથી. ખાસ યાદ રાખજો, માનવ આંખમાં આપણે આગળ જોવાના છીએ આવતીકાલે લેક્ચરમાં કે માનવ આંખમાં નજીક બિંદુ અને દૂરનું બિંદુ આ બે બિંદુ છે. યાદ રાખજો, નજીક બિંદુ એટલે શું કે જે મિનિમમ અંતરે આપણે સ્પષ્ટ જોઈ શકીએ, જે આપણા માટે 25 સેન્ટીમીટર. અને દૂરનું બિંદુ એટલે શું કહેવાય, જે મહત્તમ અંતરે સુધી આપણે સ્પષ્ટ જોઈ શકીએ, જે આપણા માટે અનંત છે. એનો મતલબ મનુષ્ય 25 સેન્ટીમીટરથી અનંત સુધી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. 25 થી આગળ સ્પષ્ટ જોઈ શકે નહીં. તો એમ કહી શકો માટે આ અંતર એ 25 થી ઓછું હોવાથી આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય નહીં. બરોબર છે. જો એ નેક્સ્ટ દાખલો જોઈએ તો સ્વાધ્યાય 9.26. તો સ્વાધ્યાય 9.26 ની રકમ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. બરોબર. પહેલો જોઈએ, વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો અને વિવર્ધક લેન્સથી રચાયેલા તેના આભાસી પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો સમાન છે, તો પછી વિવર્ધક કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપે છે. જો વસ્તુ અને પ્રતિબિંબ બંને સાથે જે ખૂણો બને છે એ સરખો હોય તો પછી જે આપણો વિવર્ધક કાચ છે એ કઈ રીતે કોણીય મોટવણી માપે એવું કહી શકો તમે. તો જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતાં મોટું હોવા છતાં પ્રતિબિંબનું કોણીય પરિમાણ વસ્તુના કોણીય પરિમાણ જેટલું થઈ શકે. આવી આકૃતિ બનાવો તમે. બરોબર. ધારો કે અહીંયા વસ્તુ છે, અહીંયા ખૂણો બને છે, તો આનું પ્રતિબિંબ અહીંયા મળે છે. ધારો કે આ એચઓ ઓબ્જેક્ટ ના એચ છે, તો ખૂણો તો સરખો જ છે બંને માટે, પરંતુ વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું છે કે નહીં. એવું કહી શકો કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતાં મોટું હોવા છતાં આ બંનેના કોણીય પરિમાણ વસ્તુના કોણીય પરિમાણ જેટલું જ હોય, મતલબ આલ્ફા સરખું જ હોય બંને માટે. હવે આ વિવર્ધક કાચ શું કરશે, તો જો વિવર્ધક કાચ તમે ના લો તો વસ્તુને 25 સેન્ટીમીટર કરતાં નજીક મૂકી શકાય નહીં. આપણને ખબર છે વિવર્ધક કાચ હોય તો જ આપણે એને 25
કરતાં ઓછું મૂકો તો વિવર્ધક શું કરે, અને એ 25 કરતાં ઓછા અંતરનું જે વસ્તુ છે એને વધુ અંતરમાં રૂપાંતર કરી નાખે. એટલે વિવર્ધક કાચ વગર વસ્તુને 25 સેન્ટીમીટર કરતાં નજીક તો મૂકી શકાય નહીં. તેની મદદથી જો તમે વિવર્ધક કાચનો ઉપયોગ કરો તો તેની મદદથી નજીક રહેલી વસ્તુ તમને સ્પષ્ટ દેખાશે. એટલે કે 25 સેન્ટીમીટર અંતરે રૂપાંતર થઈ જાય. એટલે વિવર્ધક શું કરે, જે નજીક વસ્તુ હોય એનું પ્રતિબિંબ આપણને 25 સેન્ટીમીટર આપી દે. એટલે 25 સેન્ટીમીટર આવી ગયું, જે આપણા માટે આભાસી થઈ જાય તો આપણને વસ્તુ દેખાશે. એટલા માટે વિવર્ધક કાચનો ઉપયોગ કરવો પડે. માટે આ અંતરે કોણીય મોટવણી એ 25 સેન્ટીમીટર અંતરે વસ્તુને મૂકતા મળતી કોણીય મોટવણી કરતાં વધુ હોય. માટે આ અર્થમાં આપણે કહી શકીએ કે જે આપણું વિવર્ધક કાચ છે એ કોણીય મોટવણી મેળવી શકે છે, કારણ કે કોણીય મોટવણીમાં વસ્તુ કરતાં પ્રતિબિંબ મોટું મળે. તો આ જ વસ્તુ છે, વિવર્ધક કાચ તમે લેશો એટલે 25 સેન્ટીમીટર કરતાં નજીક કોઈ વસ્તુ હશે તો પણ એનું પ્રતિબિંબ આપણને એના કરતાં મોટું દેખાશે. બરોબર, એટલે જો કાચ હશે વિવર્ધક તો આપણને દેખાશે, નહીં તો દેખાય નહીં. એટલા માટે એવું કહી શકો કે આ કોન્સેપ્ટ ઉપરથી કે જે કાચ છે આપણો એ પણ કોણીય મોટવણી માપે છે. બરોબર છે. તો પહેલો ભાગ થયો. બીજા ભાગ જોઈએ આગળ. પહેલા બંને બોર્ડ લખી દો. ચાલો, લખાઈ ગયું, જોઈએ આગળ. તો જો બીજો ભાગ શું છે, સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વિવર્ધક કાચમાંથી વસ્તુને જોવા માટે આંખને લેન્સની ઘણી નજીક રાખે છે. જો આંખને દૂર રાખવામાં આવે તો કોણીય મોટવણીમાં કોઈ ફરક પડે? બરોબર, તો જવાબ છે હા, કોણીય મોટવણી બદલાય. તો કોણીય મોટવણી થોડી ઘટશે. તો નજીક રાખીએ એના કરતાં દૂર રાખીએ તો થોડી કોણીય મોટવણી ઘટશે. કારણ શું છે ભાઈ? કારણ કે લેન્સ સાથે આંતરતા ખૂણા કરતાં આંખ સાથે આંતરતો ખૂણો થોડોક ઓછો હોય. લેન્સ સાથે ઓબ્જેક્ટિવ લેન્સ તો વસ્તુએ જે ખૂણો બનાવ્યો હોય એ ખૂણો મોટો હોય. જ્યારે આંખ એટલે પ્રતિબિંબનું જે આપણે દેખાય એ, તો પ્રતિબિંબનો ખૂણો ઓછો થઈ જાય. તો જ પ્રતિબિંબનો ખૂણો છેદમાં વસ્તુ ખૂણો કરીએ કોણીય મોટવણીમાં તો પ્રતિબિંબનો ખૂણો નાનો છેદમાં વસ્તુનો ખૂણો મોટો થઈ જાય, એટલે મોટવણી ઘટી જશે. એ રીતે કહી શકો કે લેન્સ સાથે આંતરતા ખૂણા કરતાં આંખ સાથે આંતરતો ખૂણો થોડો ઓછો હોય છે. જો પ્રતિબિંબ ખૂબ મોટા અંતરે મળતું હોય તો આ અસર જે છે એ તમે અવગણી શકો, કારણ કે આમાં મોટવણીમાં બહુ થોડોક ફરક પડે, ઘટે ખરો પણ થોડોક ફરક પડે. પણ જો વસ્તુ જે આપણું જે પ્રતિબિંબ છે એ ખૂબ જ મોટા અંતરે મળતું હોય તો આ અસરને આપણે અવગણી શકીએ છીએ. તો આ થઈ ગયો બીજો ભાગ. ત્રીજો ભાગ, સાદા માઇક્રોસ્કોપની મોટર શક્તિ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ તો આપણે ખબર છે, કેન્દ્ર લંબાઈ નાની, મોટર શક્તિ મોટી. તો વધુને વધુ મોટવણી મેળવવા માટે ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરવામાં આપણને કયું કારણ રોકી રહ્યું છે? જો આવું મોટર શક્તિ વધારે મળતી હોય તો એફ નાનો હોય એવો લેન્સ લો તમે, પણ એવું લેવામાં તકલીફ પડે. શું? તો જોઈએ, જો નાની કેન્દ્ર લંબાઈવાળા લેન્સનું સંયોજન સરળ નથી. આપણે જે બે બહિર્ગોળ કે બહિર્ગોળ અંતર્ગોળ એવું લઈએ લેન્સ તો એ સંયોજન ઇઝી નથી જો એફ નાનું હોય તો. જો તમે કેન્દ્ર લંબાઈ ઘટાડો છો તો લેન્સમાં ગોળીય વિફતન અને વર્ણ વિફતન આ બે ખામી તમને પ્રતિબિંબ એક્ઝેક્ટ જે આકાર હોય એ આકારનું ના દેખાય, એનાથી મોટું નાનું એવું દેખાય, તેને ગોળીય વિફતન કહેવાય. જે વર્ણ વિફતન મતલબ શું? જે કલરનું હોય એ કલરનું પણ ના દેખાય, તમને અલગ અલગ કલરનું દેખાય એમાં. બરોબર, તેમાં વર્ણ વિફતન કહેવાય ને. તો આવી ખામી આવી જાય. માટે વ્યવહારમાં 3 થી વધારે મોટર શક્તિ હોય એવો લેન્સ તમે વાપર શકશો નહીં, કે જો તમે આનાથી વધારે વાપરવા ગયા તો આ ખામી એમાં આવી જશે. એટલે તમે એફ નાનું ના કરી શકો. બરોબર, તો આ સી ભાગ. પછી ડી ભાગ, સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેની કેન્દ્ર લંબાઈ નાની શા માટે રાખવામાં આવે છે? તો જો એફઈ નાની હોય તો આઈપીસની કોણીય મોટવણી ખાલી આઈપીસ માટે 1+d/fe થાય. તો ભાઈ એફઈ નાનું થઈ ગયું તો કોણીય મોટવણી વધે. મોટવણી મતલબ શું? મોટવણી એટલે વસ્તુનું પ્રતિબિંબ કેટલા ગણું દેખાય ઊંચાઈમાં, એને કહેવાય મોટવણી. તો તમે જોઈ શકો એફઈ નાનું હોય તો મોટવણી વધી જાય, તો નાનું વસ્તુ હોય એને પણ આપણે મોટું કરીને જોઈ શકીએ છીએ, એટલે એફઈ નાનું રાખવામાં આવતું હોય છે. પછી ઓબ્જેક્ટિવ માટે મોટવણી શું ભાઈ? તો VO/UO નું મૂલ્ય, તો લેન્સનો ઉપયોગ કરજો. બરોબર, એના ઉપરથી તમને આ VO છેદમાં લાવજો, તેના ઉપરથી આવું સમીકરણ સાદું આપી શકશો લેન્સના સમીકરણ ઉપરથી.
બરોબર, તો યુઓ અપોન એફઓ -1 થઈ જાય. તેમાં જો એફઓ કરતા યુઓ સહેજ મોટો હોય, આ હાફ મોટો હોય તો ભાગાકાર મોટો થશે, તો બાદ બાકી તમને પ્લસમાં મળશે, તો એમ પ્લસમાં થાય. મોટો હોય ત્યારે જ એમ મોટી મળે છે, તેથી એફઓ પણ નાની રાખવામાં આવે. જો આને નાનું મતલબ યુઓ નાનું હોય તો ઓબ્વિયસલી એફઓ નાનું જ હોવું જોઈએ. તેનો મતલબ જો યુઓ તમારું નાનું રાખવું હોય તો તમારે એફઓ પણ કેવું હોવું જોઈએ? નાનું. મતલબ નજીકનું અંતરનું વસ્તુ પણ જોવું હોય ને તો પણ તમે જોઈ શકો, એના માટે યુઓ કરતાં એફઓ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. એટલે બંને કિસ્સામાં એફઈ અને એફઓ નાનું રાખો તો તમે સ્પષ્ટ અને મોટું પ્રતિબિંબ જોઈ શકશો. તો આ થઈ ગયું ડી. અને પછી છેલ્લો ભાગ ઈ, સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી જોવામાં આંખને આઈપીસની અડોઅડ નહીં પરંતુ સહેજ દૂર રાખવામાં આવે છે. શા માટે? આઈપીસ અને આંખ વચ્ચેનું આ નાનું અંતર કેટલું હોવું જોઈએ? તો તમે આઈપીસની નજીક આંખ દોરો છો એના કરતાં દૂર દોરો તો કંઈ ફરક પડે? તો જોઈએ. જો તો આઈપીસમાં ઓબ્જેક્ટનું પ્રતિબિંબ આઈ રિંગ તરીકે ઓળખાય છે. આઈપીએસમાં જે ઓબ્જેક્ટનું પ્રતિબિંબ હોય, જે આઈપીએસ માટે વસ્તુ હોય, એ આઈ રિંગ તરીકે ઓળખાતું હોય. વસ્તુમાંથી આવતા તમામ કિરણો ઓબ્જેક્ટિવમાંથી વક્રીભવન પામી આઈ રિંગમાંથી પસાર થાય, એ તો આપણને ખબર છે, કારણ કે બધા ભેગા થાય તો જ પ્રતિબિંબ રચાતું હોય ત્યાં ઓબ્જેક્ટિવનું. આથી આંખ વડે જોવાનું આ એક આદર્શ સ્થાન છે. જે જગ્યાએ ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય, જે આઈપીએસ માટે વસ્તુ થઈ જાય. જો આંખો આઈપીસની એકદમ નજીક રાખીએ તો આપણે વધુ પ્રકાશ મેળવી શકતા નથી અને જોવા માટેનું ક્ષેત્ર પણ ઘટી જાય છે. બરોબર, જો આપણે આપણી આંખ આઈરિંગ પર અને આંખની કીકીનું ક્ષેત્ર પર આ આઈરિંગ જેટલું રાખીએ તો તેનાથી મોટું રહે છે. જેટલું કે તેનાથી મોટું રહે તેમ ગોઠવીએ તો ઓબ્જેક્ટિવ પરથી વક્રીભવન પામતા તમામ કિરણો આપણી આંખ મેળવી શકે છે. એટલે જો એકદમ નજીક રાખો તો બધા કિરણો આપણી આંખમાં નહીં આવે, બરોબર, પણ તમે થોડુંક દૂર રાખશો અને જે આપણી આંખની કીકી હોય એ આપણે આંખમાં જોશું આવતીકાલ લેક્ચરમાં, એ આંખની કીકીનું જે ક્ષેત્રફળ છે એ તમે આઈરિંગના ક્ષેત્રફળ જેટલું રાખો, જેટલા ક્ષેત્રફળ પર પ્રતિબિંબ દેખાય એના જેટલું જ આપણે રાખીએ તો આપણને બધા જ કિરણો આપણી આંખમાં દેખાશે. તો વધારે પડતો કિરણ આપણી આંખમાં આવે તો પ્રતિબિંબ આપણને સ્પષ્ટ દેખાશે. તો તમામ કિરણો આપણી આંખ મેળવે છે, તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર પણ આઈરિંગના સચોટ સ્થાનનો આધાર છે. મતલબ આઈરિંગ કઈ જગ્યાએ ગોઠવો એના માટે આ ઓબ્જેક્ટ અને આઈપીસ વચ્ચેનું અંતર ખૂબ જ અગત્યનું છે. માટે આ છેલ્લો શબ્દ ઓબ્જેક્ટ અને આઈપીસ વચ્ચેના અંતર પર આઈરિંગના સચોટ સ્થાનનો આધાર છે. કઈ જગ્યાએ આપણું આઈરિંગ રચાય એના ઉપર આપણી આંખ ગોઠવવી પડે, બરોબર. એ ખાસ જોવું પડે કે જે જગ્યાએ આઈરિંગ હોય, બરોબર, એનું ક્ષેત્રફળ અને આપણે જે આંખ હોય કીકી, તો આપણે આંખ એવી જગ્યાએ મૂકવાની કે જ્યાં આપણી કીકી અને એનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ સરખું થઈ જાય, તો આમાંથી આવતા બધા જ કિરણો આપણી આંખમાં આવી જાય. પણ જો તમે કીકી આંખ નજીક લાવશો તો તમારું ક્ષેત્રફળ ઓછું થઈ જાય, તો ક્ષેત્રફળ ઓછું થઈ જાય તો બધા કિરણોમાં સમાવી શકે નહીં, એટલે આપણે બધા જ કિરણો નહીં મેળવી શકીએ. પણ થોડુંક દૂર રાખશો તો કીકીનું ક્ષેત્રફળ અને રિંગનું ક્ષેત્રફળ આઈરિંગનું બંને સરખું થઈ જાય, તો વધારે પડતો જે કિરણ હોય આપણે ઝીલી શકીએ, તો પ્રતિબિંબ આપણને જેવું છે એવું જ આપણે રાખી શકીએ. એટલા માટે દૂર રાખવું પડે. તો ભાઈ આઈરિંગ કઈ જગ્યાએ રાખવું એનો આધાર કોના ઉપર છે? ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેના અંતર પર રહેલો છે. એટલે આંખમાં આપણે આંખની કીકીની ચર્ચા કરશું આવતીકાલે લેક્ચરમાં, બરોબર. પહેલા આટલું લખેલું. ચાલો આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ દાખલો જો કે ભાઈ કોણીય મોટવણી માટે વપરાતા ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં 25 ડાયોપ્ટરનો ઓબ્જેક્ટ લેન્સ અને 20 ડાયોપ્ટરનો આઈપીસ છે. જ્યારે ટ્યુબ લંબાઈ આપી છે 25 સેન્ટીમીટર, તો પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળે છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ માઇક્રોસ્કોપ હશે કે ટેલિસ્કોપ? મતલબ છેલ્લું પ્રતિબિંબ આપણે નજીક બિંદુ ડી આગળ મળે છે, તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ માઇક્રોસ્કોપ છે કે ટેલિસ્કોપ એવું કીધું છે. તથા તેની કોણીય મોટવણી શોધો. તો આપણને ખબર છે કે ભાઈ માઇક્રોસ્કોપમાં જે પહેલો લેન્સ ઓબ્જેક્ટિવ હોય છે એ નાનો હોય, પતલો હોય, અને જે આઈપીસ હોય એ મોટું અને જાડું હોય, બરોબર. મતલબ એફઈ મોટું હોય એફઓ કરતા તો માઇક્રોસ્કોપ થઈ ગયું. ટેલિસ્કોપ એના કરતાં ઊંડું,
જે ઓબ્જેક્ટ લેન્સ મોટો હોય, જાડો હોય, જે આઈપીસ પતલું હોય છે, મતલબ એફઓ મોટું હોય છે. તો જો એફઓ મોટું તો ટેલિસ્કોપ અને એફઈ મોટું તો માઇક્રોસ્કોપ કહી શકીએ. તો પહેલા શોધીએ. તો ભાઈ આપણી પાસે બંનેના પાવર છે, ડાયોપ્ટર મતલબ પાવર, તો પાવર ઉપરથી એફ મળી જાય. તો ઓબ્જેક્ટિવ માટે એફઓ ઇઝ ઇક્વલ ટુ 1 પાવર ઓબ્જેક્ટનો આપ્યો છે 25 ડાયોપ્ટર. જો જુઓ ડાયોપ્ટર મીટર મતલબ મીટરમાં, તો એનો જવાબ થાય 0.04 મીટર. પણ એફ કદી મીટરમાં લખાય નહીં, હંમેશા સેન્ટીમીટરમાં લખવું પડે. તો થઈ ગયું 4 સેન્ટીમીટર. એવું જ એફ ઇઝ ઇક્વલ ટુ 1/PE એટલે કે 1/20 એ 0.05 મીટર. તો થઈ ગયું સેન્ટીમીટરમાં 5 સેન્ટીમીટર. તો એફઓ ને એફઈ માંથી મોટું કયું લાગે છે ભાઈ? તો એફઈ મોટું છે. તો અહીં એફઓ લેસ દેન એફઈ હોવાથી કયું થઈ ગયું? આ સંયુક્ત માઇક્રોસ્કોપ થઈ ગયું ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપેલ ઇન્સ્ટ્રુમેન્ટ સંયુક્ત માઇક્રોસ્કોપ છે, કારણ કે એફઓ એફઈ આવે છે અને એફઈ મોટું છે એટલા માટે. તો સંયુક્ત માઇક્રોસ્કોપ થઈ ગયું. અને છેલ્લું પ્રતિબિંબ આપણને નજીક બિંદુ આગળ કીધું છે. તો આપણે મોટવણી શોધવું હોય તો મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ VO અપોન UO 1 પ્લસ D અપોન FE. તો આપણી પાસે VO UO હોવું જોઈએ પહેલા. તો પહેલા એ શોધીએ, પછી આપણે કિંમત મૂકશું એમાં. તો આપણી પાસે છેલ્લું પ્રતિબિંબ એટલે આઈપીસ માટે પ્રતિબિંબ આપણને 25 સેન્ટીમીટર આગળ મળે. તો -25 સેન્ટીમીટર. પછી આપણી પાસે એફઈ છે કેટલું? 5 સેન્ટીમીટર. તો પેલા યુઈ શોધી લઈએ આપણે, બરાબર. તો -1/UE પ્લસ 1/VE બરાબર 1/FE સૂત્ર છે. તો 1/UE આ બાજુ આવે, એફઈ પેલી બાજુ, એટલે આ થઈ ગયું. તો 1/UE એમના એમ, વી ની જગ્યાએ -25, એફઈ ની જગ્યાએ +5 એમના એમ બહિર્ગોળ છે એટલે તો -6/25 ઉલટાવાનું ભૂલવાનું નહીં. તો UE બરાબર -25/6 આપણને મળી ગયું આઈપીસ માટે વસ્તુ. તો અહીંયા આઈપીસ, અહીંયા ઓબ્જેક્ટ. તો આઈપીસનું જે વસ્તુ હોય એ અહીંયા હશે. તો જો આખી ટ્યુબ લંબાઈમાંથી આ અંતર કાઢી નાખો તો આ અંતર જે ઓબ્જેક્ટ માટે પ્રતિબિંબ અંતર થઈ જાય. તો લખી શકો L બરાબર UE પ્લસ VO. આ યાદ છે ને માઇક્રોસ્કોપની અંદર? અહીંયા ઓબ્જેક્ટ લેન્સ હોય, અહીંયા આઈપીસ. અહીંયા આપણો ઓબ્જેક્ટ લેન્સ, અહીંયા હોય છે આઈપીસ. આ બે વચ્ચેના અંતરને આપણે ટ્યુબ લંબાઈ કહીએ છીએ. તો આપણને આનું જે પ્રતિબિંબ અહીંયા મળશે, તો આનું પ્રતિબિંબ મતલબ VO, જે આના માટે વસ્તુ હોય UE. તો આપણી પાસે UE કેટલું થઈ ગયું? -25/6. તો L માંથી UE બાદ કરી નાખો એટલે VO મળી જાય. તો ભાઈ L બરાબર UE પ્લસ VO. તો VO બરાબર L માઇનસ UE. તો L છે આપણી પાસે 25 આપેલું છે આપણને, અને જે UE છે આપણે 25/6. જો સંજ્ઞા પદ્ધતિ પછી આમાં લેતા નહીં પાછા, કારણ કે માઇનસ શું બતાવે છે? લેફ્ટ સાઈડ છે. એટલે આકૃતિમાં આપણે U દોડ નાખેલું છે લેફ્ટ સાઈડ, એટલે આ માઇનસ પછી લખવાની જરૂર નથી. તો આ વચ્ચેનું માઇનસ એમના એમ, UE એટલે 25/6. તો VO બરાબર 20.84 પ્લસમાં આવ્યું. તો આના માટે પ્રતિબિંબ જમણી બાજુ હોય એટલે પ્લસમાં આવવું જોઈએ. તો VO પ્લસમાં આવી ગયું. તો આપણી પાસે VO થઈ ગયું. આપણી પાસે હવે UO હોવું જોઈએ. UE તો છે પણ UO જોઈએ. તો હવે આ લેન્સની વાત કરવાની કે એને માટે VO આવી ગયું, એને માટે FO છે તો UO મળી શકે. તો હવે ઓબ્જેક્ટિવ માટે VO 20.84, FO છે 4. તો UO શોધવાનું છે. તો ફરીથી લેન્સનું સૂત્ર -1/UO પ્લસ 1/VO બરાબર 1/FO. તો આના ઉપરથી 1/UO ને કરતા બનાવો એટલે આ બાજુ જાય, એનું આ બાજુ આવી જાય, માઇનસ થઈ જાય. તો VO પ્લસમાં અને આ પણ બહિર્ગોળ લેન્સ જ છે એટલે 4 સેન્ટીમીટર પ્લસમાં લેવાનું. લસા કાઢો એટલે 4 -20.84 લસા છેદમાં. તો UO તમને મળશે -4.95. સારું તમારે તે આપી દેવાનું. તો આ થઈ ગયું UO. તો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે આપણે છેલ્લું પ્રતિબિંબ D અંતર મળે છે મિત્રો. તો સૂત્ર આપણું VO અપોન UO પ્લસ 1 પ્લસ D અપોન FE. તમે બધી કિંમત મૂકી દો. VO આ UO આ 1 પ્લસ D 25/5. આ મોટવણીમાં બધું મૂલ્યમાં લેવાનું, મેં આગળ પણ કીધું છે. તો સાદુરૂપ આપજો એટલે 25 જેટલી મોટવણી તમને મળી જશે. એટલે પહેલાં કયું ટેલિસ્કોપ છે કે માઇક્રોસ્કોપ, એના માટે FO FE ઉપરથી ખ્યાલ આવી જાય. પછી જો ટેલિસ્કોપ હોય તો ટેલિસ્કોપનું સૂત્ર, માઇક્રોસ્કોપ હોય તો માઇક્રોસ્કોપનું સૂત્ર. પણ એમાં જે ઘટતું હોય એના માટે લેન્સનું સમીકરણ વાપરવાનું થાય. પહેલાં આઈપીસ માટે છેલ્લું પ્રતિબિંબ ખબર છે, FE ખબર છે, તો UE મળી જાય. તો એ UE અંતર ને L માંથી બાદ કરી નાખો એટલે આપણને મળી જાય ઓબ્જેક્ટ માટે વસ્તુ પ્રતિબિંબ અંતર VO. તો VO મળી ગયું. પછી એના ઉપરથી FO છે તો ફરીથી લેન્સનું સમીકરણ એટલે UO મળી જાય. UO VO મળી ગયું એટલે હવે તમે આમાં કિંમત મૂકી શકો છો.
આવો દાખલો તો આપણે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ગણેલો જ છે મિત્રો. એટલે પહેલાં ખાલી જોવું પડે આટલી વસ્તુ, પછી તો સૂત્ર જ છે, પછી કંઈ નવું નથી. આમાં ખાસ શું યાદ રાખવાનું છે તો અત્યાર સુધી જે સાદું સંયુક્ત કે ટેલિસ્કોપ જોઈ ગયા, આ બધામાં કયું સૂત્ર ક્યારે વાપરવું કે છેલ્લું પ્રતિબિંબ અનંતરે હોય, છેલ્લું પ્રતિબિંબ ડી અંતરે હોય, એ સૂત્ર ખબર પડવી જોઈએ. સંયુક્તનું ટેલિસ્કોપમાં મિક્સ ના થવું જોઈએ કે ટેલિસ્કોપનું સંયુક્તમાં મિક્સ થવું જોઈએ નહીં. અલગ અલગ સૂત્ર લખીને રાખવાના કે ભાઈ માઇક્રોસ્કોપ હોય તો ડી અંતર માટે આ, અનંત માટે આ, ટેલિસ્કોપ હોય તો ડી અંતર માટે આ, અનંત માટે આવું અલગ લખી રાખજો તો જ દાખલા તમને આવડશે. બરોબર. નેક્સ્ટ રો, એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, આમાં શબ્દ આપી નાખ્યો છે એસ્ટ્રોનોમિકલ, માં આઈપીસની કેન્દ્ર લંબાઈ એટલે એફઈ 10 સેન્ટીમીટર, જ્યારે ટ્યુબ લંબાઈ આપી છે 1 મીટર મતલબ 100 સેન્ટીમીટરમાં રાખવાનું. ત્યારે વસ્તુનું પ્રતિબિંબ જોવા ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કઈ હતી તો જ્યારે અંતિમ પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે એ સામાન્ય ગોઠવણી કરવામાં આવે છે. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ FO અને મોટવણી શોધો તો આપણને ખબર પડી ગઈ કે છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. એનો મતલબ આઈપીસ માટે છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે તો વસ્તુ ક્યાં આવી જોઈએ, F આગળ આવી જોઈએ. તો હવે લખી શકો FE બરાબર આપણી પાસે 10 સેન્ટીમીટર છે. બરોબર. તો ભાઈ L બરાબર 100 સેન્ટીમીટર, તો લખી શકો છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે એટલે તમે અહીંયા FE લખી શકો. તો FO પ્લસ FE, તેના ઉપરથી FO બરાબર L માઇનસ FE, તો આ 100 માઇનસ 10 એટલે થઈ ગયું 90 સેન્ટીમીટર. FO મળી ગયું અને મોટવણીમાં FO અપોન FE, તો FO છે 90, FE છે 10, તો આપણને કેટલું મળે 9 મોટવણી. એટલે આ ખબર પડવી જોઈએ. બરોબર ને. હવે જો નેક્સ્ટ, અત્યાર સુધી જે આપણે ટેલિસ્કોપ જોયા એમાં 2 લેન્સ હતા, બંને બહિર્ગોળ હતા, પણ હવે એક એક્સ્ટ્રા ટેલિસ્કોપ આવે છે. કોન્સેપ્ટ એ જ છે, ખાલી ફરક શું પડે છે, એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે. તો આવો એક બહિર્ગોળ એક અંતર્ગોળ હોય એને કહેવામાં આવે છે ગેલિલિયન ટેલિસ્કોપ. આ એક એક્સ્ટ્રા ટેલિસ્કોપ છે ગેલિલિયન ટેલિસ્કોપ. તો જે સૂત્ર તમે 2 બહિર્ગોળ લેન્સ માટે વાપરતા એની જગ્યાએ એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ લેન્સ લેવાનું છે. તો એમાં સામાન્ય ગોઠવણી આવી કે વસ્તુ અનંત અંતરે છે. તો જો આ લેન્સ ન હોય, આ લેન્સ ના હોય તો આ અનંત અંતરેથી જે વસ્તુ આવે છે એ ભેગી ક્યાં થવાની ભાઈ, FO આગળ ભેગી થવાની. આ આપણું ઓબ્જેક્ટ છે. બરોબર. અને આ છે આપણું આઈપીસ. તો આપણને ખબર છે જો આઈપીસ આપણે ના લઈએ તો અનંત અંતરે વસ્તુ છે તો આનું પ્રતિબિંબ આપણને FO આગળ મળેલા I1 એ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ છે. બરોબર છે. હવે તમે જેવું આ અંતર્ગોળ લેન્સ મૂકી દીધો તો આ જે પ્રતિબિંબ છે આનું એ આના માટે વસ્તુ તરીકે કામ કરશે અને આભાસી થશે. તો હવે આનું છેલ્લું પ્રતિબિંબ આના માટે વસ્તુ થઈ ગઈ આ. બરોબર. તો આ ધારો કે FE હોય તો છેલ્લું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે. જો FE હોય અંતર તો આનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે. પણ જો FE ના હોય, કંઈ બીજું અંતર હોય FE ની જગ્યાએ UE, જેથી અંતિમ પ્રતિબિંબ આપણને D અંતર મળે, તો આ બંને સૂત્ર આપણે જોવા પડશે. તો સામાન્ય ગોઠવણી કઈ કે જ્યારે આનું અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છેલ્લું, તો લખી શકો જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય મતલબ સામાન્ય ગોઠવણી, તો આનું કોણીય ગોઠવણી શું લખી શકો, M બરાબર, આમાં તમે FO પણ FE લખતા પણ આમાં બહિર્ગોળ હતા બંને પ્લસ આવતા. જેમાં બહિર્ગોળ અંતર્ગોળ છે એટલે એક માઇનસ લેવું પડે એટલે અહીંયા માઇનસ આવશે. એટલો ફરક છે ખાલી. માઇનસ FO અપોન FE. અને ટ્યુબ લંબાઈ L આ થશે તો લખી શકો FO માઇનસ FE. પણ ક્યારે, જો અનંત અંતરે છેલ્લું પ્રતિબિંબ હોય તો જ તમે અહીંયા FE લખી શકો. પણ ધારો કે આ અંતર બીજું કંઈક હોત જેથી આનું અંતિમ પ્રતિબિંબ D અંતરે મળે, તો જો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળે તો મોટડી તો શું થશે, માઇનસ FO અપોન FE 1 પ્લસ FE ના છેદમાં D. આપણે સાબિત કરીને બતાવ્યું છે મેં તમને. ખાલી ફરક શું છે, અહીંયા માઇનસ આવે એટલો ફરક છે. આ ઓબ્જેક્ટમાં માઇનસ FO અપોન FE લેવું પડે, બાકી આ 1 પ્લસ FE અપોન D આપણે સાબિત કરીને બતાવેલું છે આગળ મેં તમને. બરોબર. ટ્યુબ લંબાઈ, તો ટ્યુબ લંબાઈ શું થાય કે ભાઈ વસ્તુ તમારો અનંત જગ્યા છે તો આ FO થવાનો, પણ એમાંથી આ FE ની જગ્યાએ શું આવી જાય, UE. તો થઈ ગયું FO માઇનસ UE. આપણને ટ્યુબ લંબાઈ મળી જશે તમને. તો જો અનંત અંતર હોય અને જો D અંતર હોય તો આ 2 સૂત્ર કોના માટે, ગેલિલિયન ટેલિસ્કોપ માટે યાદ રાખવાના છે. બરોબર છે. તો આ ગેલિલિયન ટેલિસ્કોપનો એક દાખલો જોઈએ જો ખાલી. તો એક ગેલિલિયન ટેલિસ્કોપમાં FO છે 50 સેન્ટીમીટર, FE છે 5 સેન્ટીમીટર. તો સામાન્ય ગોઠવણી માટે ટ્યુબ લંબાઈ અને મોટવણી શોધો.
જો વસ્તુને ઓબ્જેક્ટની લેન્સથી હવે અહીંયા જે અનંત અંતરે વસ્તુ હતી એની જગ્યા પર 2 મીટર અંતરે મૂકીએ તથા અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે જ મળતું હોય તો ટ્યુબ લંબાઈ અને મોટાવણી શોધો. આ સામાન્ય ગોઠવણીમાં પણ આનું છેલ્લું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે અને બીજા કિસ્સામાં પણ એવું જ કીધું છે કે આ જે અંતિમ પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે છે. ખાલી ફરક શું છે કે પહેલા ભાગમાં વસ્તુ અનંત અંતરે છે અને બીજા ભાગમાં વસ્તુ 2 મીટર અંતરે છે. આટલો ફરક છે. તો બંનેમાં ટ્યુબ લંબાઈ અને મોટાવણી શોધીએ. ચાલો, તો સૌથી પહેલા એલ પહેલા ભાગમાં સામાન્ય ગોઠવણી તો ડાયરેક્ટ લખી શકો એલ બરાબર FO માઇનસ FE, કારણ કે વસ્તુ અનંત અંતરે હોય તો આ અંતરે FO લખી શકો અને પ્રતિબિંબ છેલ્લું અનંત અંતરે મળે તો આને આપણે FE લખી શકીએ. તો FO માઇનસ FE તો 50 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર. આપણે મિત્રો અહીંયા માઇનસ આનું મૂકી દીધેલું છે એટલે સૂત્ર માઇનસ છે. એટલે ફરીથી પાછું FO FE માઇનસ લેવું નહીં, અંતરગોળ છે તો અંતરગોળમાં આપણે માઇનસ લખી નાખેલું છે એટલે તો માઇનસ આવ્યું છે. તો ભાઈ 50 માઇનસ 5 એટલે 45 સેન્ટીમીટર. અને મોટાવણી અનંત અંતર માટે છે તો માઇનસ FO upon FE માઇનસ 50/5 એટલે માઇનસ 10. પણ મોટાવણીનું મૂલ્ય લેવાનું ખાલી તો મૂલ્ય થઈ જાય 10. પહેલો ભાગ. હવે બીજા ભાગમાં જોજો, આ અનંત અંતર નથી જેથી આનું પ્રતિબિંબ આપણને FO આગળ નહીં મળે. આ કંઈક અંતરે છે તો આનું પ્રતિબિંબ આપણને VO અંતરે મળશે તો ખાસ જોવું પડે. પણ હા, આનું છેલ્લું પ્રતિબિંબ પાછું આપણને અનંત અંતરે કીધું છે તો આ તો FE થવાનું છે. ખાલી આ ફરક પડે, આ FO જગ્યા શું આવી જાય, VO આવી જાય. આ ખબર પડવી જોઈએ મિત્રો કે ભાઈ આનું છેલ્લું પ્રતિબિંબ અનંત અંતરે હોય તો આનું જે પ્રતિબિંબ અહીંયા રચાણું એ આના કઈ જગ્યા ઉપર આવવું જોઈએ, FE આગળ હોય તો જ છેલ્લું પ્રતિબિંબ અનંત જગ્યાએ મળે. જ્યારે આમાં જો વસ્તુ અનંત અંતરે હોય તો FO આગળ આપણે પ્રતિબિંબ મળે I1, પણ અહીંયા એવું કીધું છે કે આ અંતર અનંત નથી આપ્યું પણ 2 મીટર આપ્યું છે તો FO લખી શકાય નહીં, ત્યાં VO લખવું પડે. બરોબર. તો આપણી પાસે ઓબ્જેક્ટ લેન્સ માટે UO છે લેફ્ટ સાઈડ માઇનસ 2 મીટર મતલબ માઇનસ 200 સેન્ટીમીટર, FO છે 50 સેન્ટીમીટર. તો પહેલા VO શોધી લઈએ પછી ટ્યુબ લંબાઈ મળશે. તો VO નું સૂત્ર લેન્સ છે એટલે નીચે આવશે પ્લસ, તો આ થશે માઇનસ 200, આ છે 50 માઇનસ 200 પ્લસ 50 સાદુરૂપ આપજો એટલે માઇનસ 66.67 સેન્ટીમીટર તમને મળશે. અહીંયા પ્લસ આવશે ને તો પ્લસ 66.67 સેન્ટીમીટર મળે. પ્લસ કેમ? આ બાજુ પ્રતિબિંબ મળે એટલા માટે આપણા માટે. તો VO આપણને મળી ગયું. તો હવે આ થઈ ગયું VO અને આ થઈ ગયું FE. તો લખી શકો ટ્યુબ લંબાઈ L બરાબર VO માઇનસ FE. તમને ખબર પડી જ જાય. બરોબર. કારણ કે આ FE કેટલું છે આપણી પાસે 5 સેન્ટીમીટર, અહીંયાથી આપણે કેટલા અંતર VO મળે છે તો 66.67 સેન્ટીમીટર અંતર મળે છે. તો એનો મતલબ ટ્યુબ લંબાઈ VO માઇનસ FE તો VO માઇનસ FE એટલે કે 61.67 સેન્ટીમીટર ટ્યુબ લંબાઈ થઈ ગઈ. અને કોણીય મોટાવણી તમે જે FO લખતા હતા એની જગ્યાએ VO લખવું પડે. VO ના છેદમાં FE આપણે ડાયરેક્ટ મૂલ્ય સ્વરૂપમાં લખ્યું છે એટલે માઇનસ મેં પ્લસ કરી નાખ્યું તો 66.67 છેદમાં 5 આપ્યું છે FE તો ભાગાકાર થઈ ગયો 13.33. બરોબર. એ જ છે જે આપણે 2 બહિર્ગોળ લેન્સ લેતા એ, પણ જો બહિર્ગોળ જગ્યાએ અંતર્ગોળ હોય તો ગેલિલિયન ટેલિસ્કોપ થઈ જાય. તો અહીંયા આપણે મિત્રો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના ઘણા દાખલા જોયા છે. તો ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણું અહીંયા ક્લિયર થાય છે એવું કહી શકીએ આપણે. તો આ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોવાનું શું કે ભાઈ સાદું માઇક્રોસ્કોપ છે, સંયુક્ત છે કે ટેલિસ્કોપ છે. હવે ટેલિસ્કોપમાં પણ કયું છે, એસ્ટ્રોનોમિકલ છે, વક્રીકારક છે, કેસેગ્રેન છે કે પછી ગેલિલિયન છે, એવા શબ્દ સ્પષ્ટ આપેલા હોય. તમારે બહુ ખાલી સૂત્ર જોવાના છે. બરોબર. લખી લો. ચલો હવે